અમારી આખી સરકાર રાજીનામું આપે છે કેમ કે અમારા અધિકારીઓ સામે અમારું કાંઈ ઉપજતું નથી. હું તો કાગળિયા લખી થાકી, અધિકારી તારા મનમાં નથી, માટે હવે અમે તમારે નારાજ થઈને આખી સરકાર રાજીનામું આપે છે. હમણાં થોડાક મહિના પહેલા જ મુખ્યમંત્રીશ્રીએ પરિપત્ર બહાર પાડ્યો હતો કે દરેક અધિકારીઓએ ધારાસભ્યોના ફોન ઉઠાવવા. પછી પાછો અત્યારે હમણાં બહાર પાડ્યો. હવે બીજા 6 મહિના તો જાહેરનામા જેવું થઈ ગયું. ગુજરાતની અંદર કોઈ સરકારી અધિકારી ધારાસભ્યનું સાંભળતા જ નથી. अब હું નથી કહેતો, ધારાસભ્ય પોતે જ કહે છે. અને એવું નથી કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય કહે છે, બીજા પણ ધારાસભ્યો આ વસ્તુ કહે છે. અને તે જ બાબતે સરકારે આ વખતે પરિપત્ર જાહેર કર્યો છે, જે તમે બધાએ જોયો જ હશે. પરંતુ આ પરિપત્ર જાહેર કરવાની જે સરકારે નોટિસ બહાર પાડી, એના પછી ગોપાલ ઇટાલિયાનું ફરી એક વખત નિવેદન આપવા આવ્યા છે. આપણી સામે આનું નિવેદન આવ્યું છે. તો આવો જાણીએ ગોપાલ ઇટાલિયાએ આ વિશે શું કહ્યું. હવે એક પ્રથા થઈ ગઈ છે કે દર 4 મહિને ગુજરાતના સામાન્ય વહીવટ વિભાગના અધિકારીઓ એક પરિપત્ર બહાર પાડે કે ભાઈ ધારાસભ્યોના પ્રોટોકોલનું પાલન કરવું. મને એમ લાગે છે કે દર 4 મહિને આવો પત્ર કેમ બહાર પાડવો પડે. હજુ હમણાં થોડાક મહિના પહેલા જ મુખ્યમંત્રીશ્રીએ પરિપત્ર બહાર પાડ્યો હતો કે દરેક અધિકારીઓએ ધારાસભ્યોના ફોન ઉઠાવવા. પછી પાછો અત્યારે હમણાં બહાર પાડ્યો. હવે બીજા 6 મહિના તો જાહેરનામા જેવું થઈ ગયું કે 3-6 મહિને ફરજિયાત બહાર પડી જાય છે અને કોઈ માનતું તો છે નહીં. મને એમ લાગે છે કે હવે એક એવો પરિપત્ર બહાર પાડવો જોઈએ કે અમારી આખી સરકાર રાજીનામું આપે છે કેમ કે અમારા અધિકારીઓ સામે અમારું કાંઈ ઉપજતું નથી. હું તો કાગળિયા લખી થાકી, અધિકારી તારા મનમાં નથી, માટે હવે અમે તમારે નારાજ થઈને આખી સરકાર રાજીનામું આપે છે. એવી એક જાહેરાત કરી દે એટલે ઘીના ઠામમાં ઘી, તેલના ઠામમાં તેલ પડી જાય. રોજ ઉઠીને શું કકળાટ કરવાનો? 30 વર્ષથી ભાજપની સરકાર છે અને તમારા અધિકારને તમારે કાગળિયા લખવા પડે નરસિંહ મહેતાની હુંડીની જેમ. એ ભાઈ અમારો ફોન ઉપાડજો, એ ભાઈ સાહેબ બાપા, એ કલેક્ટર કાકા અમારા ધારાસભ્યને ફોન ઉપાડો ને પ્લીઝ, અંકલ, એડિશનલ કાકા, કમિશનર, સીપી, નાયબ સચિવ શ્રી, પ્લીઝ. આવું કરવું પડે ગુજરાતમાં? ધારાસભ્ય એટલે, અને એ સત્તા પક્ષના, અમે તો વિપક્ષના છીએ. અમારે પ્લીઝ ભાઈ સાહેબ બાપા, સર કરવું પડે. અમે વિપક્ષમાં છીએ. ભાજપ વાળા કલેક્ટરોને ટાંટિયા ચાલવા પડે, મામલતદારોને પગે લાગવું પડે. તો આ સરકારમાં શું દમ કે છે? ડબલ એન્જિનની. મને એવું લાગે એક એન્જિનમાં દમ નહીં હોય તો જ આવી હાલત થાય. ડબ્બા માથે ચડી ગયા, એન્જિન નીચે દબાઈ ગયું. ડબલ એન્જિન હોત તો એન્જિનની પાછળ ડબ્બા આઈએસ આઈપીએસ ધારાસભ્યોને ડબ્બા લાગે. એના બદલે ડબ્બો આગળ થઈ ગયો, એન્જિન પાછળ થઈ ગયું. એનો અર્થ શું થયો? કે ડબ્બો માથે ચડી ગયો, એન્જિન ખરાબ થઈ ગયું. હવે આમાં અમારે શું બોલવાનું વિપક્ષ તરીકે? આપણે સાંભળ્યા હતા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને. તેમણે આ મામલે મહત્વની પ્રતિક્રિયા આપી છે અને જે આ પ્રોટોકોલના પરિપત્રને લઈને તેમણે સરકાર પર પ્રહાર કર્યા હતા. બીજી તરફ આ મામલે મંત્રી જીતુ વાઘાણીએ ખુલાસો કર્યો છે ને સામાન્ય વહીવટમાં જે ધારાસભ્યના પ્રોટોકોલનો મામલો સામે આવ્યો તેમાં કેવી રીતે સમન્વય જે જનતાના જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ વચ્ચે થાય તે માટે દર વખતે આવો પ્રોટોકોલના ભાગરૂપે આ પરિપત્ર છે તે બહાર પાડવામાં આવે છે તેવી વાત કરતા તેમણે શું કહ્યું તે સાંભળો. પરિપત્ર સામાન્ય વહીવટ વિભાગે કર્યો છે કે સામાન્ય વહીવટ વિભાગના પરિપત્રો એ સમયે થતા હોય છે. ક્યાંક નાની મોટી કોઈ ફરિયાદો મળી હોય તો એના અનુસંધાને પુનઃ એકવાર પરિપત્ર થતા હોય છે. એટલે એનો અર્થ એવો નથી કે સંસદ સભ્ય અને ધારાસભ્યનો અધિકારીઓ કોઈ માનતા નથી. એ તો મૂળ છે ને એટલા માટે ભારતીય જનતા પાર્ટી પ્રતિનિધિત્વને મહત્વ આપે છે. મારી પાસે પ્રોટોકોલ વિભાગ છે. આ પરિપત્ર મારી સાથે ચર્ચા થઈને મેં કરાવ્યો છે. ક્યારેક કેટલીક ફરિયાદ આવતી હોય છે અને અનુસંધાને પરિપત્ર કર્યો છે. કોઈ કામ નથી કરતા, એમનું સન્માન નથી મળતું, એ સંદર્ભે નથી. ક્યારેક કોઈ કાર્યક્રમો સંદર્ભી, કોઈ બાબતો સંદર્ભી એનો ઓપિનિયન લેવાનો. તો કોઈ જગ્યાએ ક્યારેક કોઈ નાની મોટી બાબત એ નીચલી કક્ષાએ બનતી હોય તો વધારે સતર્કતાથી આ કામ થાય. એના માટે અમારા મન પ્રજાના પ્રતિનિધિ, ન માત્ર એમપી એમએલએ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ એ જે વ્યવસ્થામાં લોકશાહીમાં છે એના જે કામો છે એના સંકલનથી વિશેષ રીતે થાય છે, કરી રહ્યા છે. એટલે ક્યાંય પણ આ પરિપત્રનું અર્થઘટન અલગ કરવાની આવશ્યકતા નથી. રાજ્યના વહીવટી તંત્ર, પ્રતિનિધિઓ અને પ્રજા આ સમાન રીતે કામ કરે અને કરી રહ્યા છે. એટલે સમયે કરે આ પ્રકારે કોઈની ફરિયાદ આવી હોય, વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો કે બધું વિધાનસભામાં પ્રશ્ન પૂછાય, પરિપત્ર થાય તો પરિપત્રની પણ વાત કરવામાં આવે. એટલે આ બધી બે મોઢાની વાતો એ ખોટી છે. રાજ્યની સરકાર સંકલન અને સમન્વયથી ચાલે છે. વહીવટી તંત્ર, અધિકારીઓ, પ્રતિનિધિઓ અને એના પરિણામે રાજ્યની જનતાનો વિકાસ થઈ ગયો.